ગઈકાલની કથાની અંદર આપણે જોયું કે નારદજીને તપશ્ચર્યા કરી છે, તપશ્ચર્યાના પરિપાક રૂપે અહંકાર આવ્યો. અહંકાર નિવૃત્તિ માટે આખી માયા રચવામાં આવી છે, સંભવી માયા રચવામાં આવી અને પાછા એમને પોતાના ઓરિજિનલ ટ્રેક ઉપર લાવવાનું કાર્ય ભગવાન વિષ્ણુએ કર્યું છે. બ્રહ્માજીને પિતાની પાસે ગયા અને પિતાને કહ્યું કે પિતાજી, મારે શિવ મહાપુરાણની કથાનું શ્રવણ કરવું છે. પિતાજીએ વંદન કર્યા ત્યારે પુત્ર તરીકે નારદજી કહે છે કે પિતાજી, હું તો તમારો પુત્ર છું, તમે મને વંદન કેમ કરો છો? ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે જ્યારે કોઈ પણ જીવ ગમે તેટલા પાપ કરતો હોય, પણ એ પાપ કર્યા બાદ જ્યારે એ પરમાત્માના માર્ગે આવે અને એના મુખેથી શબ્દ સાંભળવા મળે કે મારે શિવ મહાપુરાણની કથા સાંભળવી છે, તો એ વંદન કરવાની યોગ્ય છે. સૃષ્ટિના સર્જનની કથા થઈ, જેની અંદર બ્રહ્માજીએ પોતાના માનસ પુત્રોને પ્રગટ કર્યા છે. મરીચી, અત્રિ, પુલહ, પુલત્સ્ય, અંગીરા, ક્રતુ, વશિષ્ઠ, નારદ, દક્ષ અને ભૃગુ. આ મહાન પ્રભાવશાળી માનસ પુત્રોને મેં ઉત્પન્ન કર્યા અને સંસારના કાર્યની અંદર એમને સૃષ્ટિના સર્જનનું કાર્ય મેં એમને સોંપ્યું. ત્યારે મારા હૃદયની અંદરથી અત્યંત મનોહર રૂપવાળી એક સુંદર નારી ઉત્પન્ન થઈ છે, જેનું નામ છે સંધ્યા. એ દિવસે ક્ષીણ થતી અને સાયંકાળે એનું રૂપ સૌંદર્ય ખીલી ઉઠતું હતું. અમૂર્તિમંત જે નારી છે એ સાયં સંધ્યા છે. આપણે સંધ્યાના સમયે જ્યારે સૂર્ય અસ્ત થતો હોય ને, ત્યારે આકાશની અંદર એક સંધ્યા દેખાય છે, ખૂબ સુંદર. કહેવાય કે કેસરી કિરણોથી એક સંધ્યાનો રચના થાય છે. એ જોઈ આપણને એમ થાય છે કે પરમાત્મા કેટલી સુંદર કલા કરી રહ્યો છે, કેટલા સુંદર ચિત્રો દોરી રહ્યો છે. આ ભગવાન જે સંધ્યાનો જે સમય છે, એ વખતે જે કળાઓ કરે છે, જે ચિત્રો દોરી રહ્યો છે, એ જોઈએ ને તો ચિત્રકારને પોતાના કદાચ ચિત્ર દોરવાનો એને અહંકાર હોય ને, એ અહંકાર ઓગળી જશે. હું તો સામાન્ય એક કેનવાસ ઉપર એક ચિત્ર બનાવું છું. ભગવાન દરરોજ નવી નવી પિંછીઓનો ઉપયોગ કરી અને એટલા સુંદર ચિત્રો મૂકી રહ્યો છે. એ જોઈએ ને, એ જોઈને આપણને આનંદ થાય છે. આ છે સાયં સંધ્યા. સંધ્યા એ બ્રહ્માજીના હૃદયમાંથી ઉત્પન્ન થયેલી નારી છે, સ્ત્રી છે. આ સંધ્યા એટલું રૂપ સૌંદર્ય એટલું સુંદર હતું, પણ એ નિરંતર કોઈક મંત્રનો જપ કરતી હતી. સુંદર ભ્રમરો વાળી આ નારી સૌંદર્યની ચરમસીમા સુધી પહોંચી ગઈ હતી. મુનિઓના મનને પણ એ મોહિત કરનારી હતી. આ સંધ્યાના તમે દર્શન કરો ને તો તમને એમ થાય પરમાત્મા વિશે, એમ થાય કે પ્રભુ તું કેટલો સુંદર છે. જૂના ફિલ્મનું ગીત છે, ઘણાએ સાંભળ્યું છે. तुझे देख कर जग वाले पर यकीन नहीं क्यों डर होगा, जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा. तुझे देख कर जग वाले पर यकीन नहीं क्यों डर होगा, जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा. સંધ્યાના દર્શન કરો ત્યારે એમ થાય કે પ્રભુ તું કેટલો સુંદર છે. ગઈકાલે જ્યારે અહીંથી ભોજન કરીને જ્યારે દર્શન કરવા માટે ગયા, આકાશની અંદર એટલા બધા વાદળો હતા. તો આજે પૂર્ણિમા છે,
આ પૂર્ણિમાના ચંદ્રના દર્શન નહીં થાય, પણ જ્યારે મહાદેવના દર્શન કરીને બહાર નીકળ્યા અને જોયું, અને એ વાદળો બધા જ ખસી ગયેલા છે. અને ગઈકાલે જોયું, મારે વાત થઈ, વિક્રમભાઈ મારી સાથે હતા, તો એ જે ચંદ્ર ખીલેલો છે અને જે વાદળ હટે ને એ શિવલિંગ ઉપર જે રીતે દિલ આકાર કરીને જે દોરવામાં આવે છે એ ઊંધું દિલ થયેલું હતું, એટલા વાદળો એ રીતે આખા બનેલા હતા અને અંદરથી ચંદ્રમા દેખાઈ રહેલા હતા. એ જ સ્વરૂપ મહાદેવના શિવાલયની અંદર શિવલિંગ ઉપર પણ એ જ ચંદ્રનું દ્રશ્ય દોરેલું હતું. એ જોયું તારે એમ થાય કે પ્રભુ સેલ્યુટ છે તને, આ ચિત્ર દોરવા વાળો મનુષ્ય છે, પણ તું જે કળા કરે છે ને એના જેવી તો કળા કોઈ ના કરી શકે. બોલો નમઃ શિવાય. જો ધારીએ ને તો ક્ષણે ક્ષણે જ્યાં જુઓ ને ત્યાં તમને પરમાત્માના દર્શન થાય છે. આ સંધ્યા પ્રગટ થઈ છે. આવી જ રીતે મારા મનમાંથી એક મનોહર પુરુષ પ્રગટ થયો છે. એ અત્યંત સુંદર છે, એનું પણ સૌંદર્ય ખૂબ સુંદર છે, એની દંત પંક્તિ છે એ સુંદર છે, દંત પંક્તિઓ સુંદર છે, એના અંગોમાંથી મદવાળા હાથીની જે સુગંધ આવે એવી એના શરીરમાંથી કોઈક સુગંધ આવી રહી છે. નેત્ર જે છે એ કમળ જેવા છે, એની નાસિકા પણ સુંદર છે, એનો કડી ભાગ જે કમરનો ભાગ છે એ પણ ખૂબ સુંદર પતલો છે. મારા મનની અંદરથી આ પુરુષ પ્રગટ થયો, એ મારી તરફ ઝૂક્યો છે અને એ પુરુષ બોલ્યો છે કે હે બ્રહ્મ, તમે મને પ્રગટ કર્યો છે, મારે કયું કાર્ય કરવાનું છે, મારે યોગ્ય જે કોઈ કામ હોય એ આપ મને કહો, કારણ કે આપ વિધાતા છો. ત્યારે બ્રહ્માજીએ કહ્યું છે કે હે ભદ્ર પુરુષ, તમે પોતાના સ્વરૂપના થી તથા પુષ્પથી બનાવેલા 5 બાણોથી સ્ત્રીઓ અને પુરુષોને મોહિત કરતા કરતા આ સૃષ્ટિનું સંચાલન કાર્યને તમે ચલાવો. આ ચરાચર ત્રિભુવનની અંદર દેવતા આદિ કોઈ પણ જીવ તમારો તિરસ્કાર કરી શકશે નહીં. તમે છુપા હૃદય પ્રાણીઓના હૃદયની અંદર પ્રવેશ કરી સદા સ્વયં એમના સુખનો હેતુ બની સૃષ્ટિનું સનાતન કાર્ય તમે ચાલુ રાખો. આ જે પુરુષ છે એ બીજું કોઈ નહીં, એક કામદેવ છે. બ્રહ્માજી આ જ્યાં કહ્યું ત્યારે ઋષિઓ બોલ્યા છે, તમે જન્મ ધારણ કરતાની સાથે તમે અમારા મનનું મંથન કરવા લાગ્યા છો, તેથી તમારું એક નામ પડશે મન્મથ. ત્રણેય લોકમાં તમે ઈચ્છાનુસાર રૂપ ધારણ કરવા વાળા છો. તમારા સમાન બીજું કોઈ સુંદર છે જ નહીં. તમે કામરૂપ હોવાને લીધે તમારું નામ કામ પણ પડશે. કામથી તમે વિખ્યાત થશો, લોકોને મદમત્ત કરશો, એટલે તમને એક બીજું નામ મળશે મદન. તમે સર્વવ્યાપી થશો. આ પુરુષોમાં શ્રેષ્ઠ દક્ષ તમારી ઈચ્છા અનુરૂપ તમને પત્ની એ સ્વયં આપશે, એ તમારી કામિની થશે. આમ કહ્યું છે. અને કામદેવને કહ્યું છે કે તમે પુરુષો અને સ્ત્રીઓની હૃદયની અંદર તમે પ્રવેશ કરો અને આ સૃષ્ટિના સર્જનની જે પ્રક્રિયા છે એ તમે ચાલુ કરો. આ બાજુ એ પોતે કાર્ય કરી રહેલા છે. એ વખતે દક્ષ પ્રજાપતિએ પોતાના શરીરના પરસેવામાંથી પ્રગટ થયેલી કન્યા છે જેનું નામ છે રતિ, એને પોતાની પાસે બેસાડી છે. કામદેવને બોલાવ્યો છે અને આ પોતાની જે દીકરી છે જે પોતાના પરસેવામાંથી બનાવી હતી એ દીકરી જે છે એને એ રતિને કામદેવને સોંપી છે. આ દક્ષ કન્યા રતિ અને કામદેવને મેળવીને ખૂબ પ્રસન્ન થયા છે અને એમનો ગૃહસ્થાશ્રમ ચાલવા લાગ્યો છે. એ કથા કહી છે. એના પછી આ ઋષિએ પૂછ્યું કે જે બ્રહ્માજીના મનમાંથી જે સંધ્યા પ્રગટ થઈ અને પિતરોની ઉત્પન્ન કરનારી આ બ્રહ્મા કુમારી સંધ્યા ક્યાં ગઈ? એને એવું શું કર્યું? એ કયા પુરુષની સાથે એનો વિવાહ થયો એ અમારે સાંભળવું છે. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે સંધ્યા
જે મારી માનસ પુત્રી હતી, એને તપસ્યા કરી શરીરને છોડી મુનિ શ્રેષ્ઠ એવા મેઘાતિથિને ત્યાં અરુંધતી તરીકે પ્રગટ થઈ છે, એને વશિષ્ઠ સાથે લગ્ન કર્યા છે. એ કથાની વાત કરી છે. ત્યારે નારદજીએ પૂછ્યું કે ભગવાન આ સંધ્યાને કેવી રીતે, શા માટે એને તપ કર્યું, એ મેઘાતિથિને ત્યાં પુત્રી તરીકે કેવી રીતે પ્રગટ થઈ, મારે એ જાણવું છે. બ્રહ્માજી કહે છે કે હે મુનિ, સંધ્યાના મનમાં એકવાર સકામ ભાવ આવ્યો છે, એને કામના થઈ છે. એ કામના થઈ એટલે આ સાધ્વી એ સતત પરમાત્માનો જપ કરી રહેલી હતી, એના મનની અંદર સકામ ભાવ આવ્યો, એટલે એને નિશ્ચય કર્યો છે કે વૈદિક માર્ગની અંદર જ્યારે કોઈ પણ વ્યક્તિ સંધ્યા કરતો હોય, તપશ્ચર્યા કરતો હોય, અને એ વખતે એના મનની અંદર જો સકામ ભાવ આવે ને, એ યોગ્ય નથી. તો વૈદિક માર્ગને અનુસરનારી હું, મારા મનની અંદર સકામ ભાવ આવ્યો છે, હું અગ્નિની અંદર પ્રવેશ કરીશ, મારા શરીરની હું આહુતિ આપી દઈશ. આજથી આ ભૂતલ પર કોઈ પણ દેહધારી ઉત્પન્ન થતાની સાથે કામભાવથી યુક્ત ન થવો જોઈએ. અને એના માટે કરી અને આ સંધ્યા છે એ ચંદ્રભાગ નામનો એક શ્રેષ્ઠ પર્વત છે, એ પર્વત ઉપર ગઈ છે, આશ્રમ બનાવી અને ત્યાં તપશ્ચર્યા કરવા લાગી છે, અને ત્યાંથી જ ચંદ્રભાગા નદીનું પ્રાગટ્ય થયું છે, અવતરણ થયું છે. ત્યાં જઈને તપશ્ચર્યા કરવાની છે, પણ કયો મંત્ર કરવો, શું કરવું, હજુ એ દ્વિધામાં હતી. એ વખતે બ્રહ્માજીએ પોતાના પુત્ર વશિષ્ઠને કહ્યું છે કે દીકરા, તું ત્યાં જા અને આ સંધ્યાને જઈ જ્ઞાન આપ અને મંત્ર આપ, વિધિપૂર્વક એને દીક્ષા આપો, અને પછી એ અનુષ્ઠાન કરે, તપશ્ચર્યા કરે. એની તપશ્ચર્યાને પૂર્ણ થતા એનું જે કાર્ય છે એ પૂર્ણ થાય. માટે નારદજી, મેં મારા પુત્ર વશિષ્ઠને એની પાસે મોકલ્યા. વશિષ્ઠનું તેજ એટલું બધું હતું, સંધ્યાજી ચંદ્રભાગ પર્વત પર બેસી અને તપશ્ચર્યાની તૈયારી કરી રહેલી હતી, ત્યાં ગઈ છે. એનું સૌંદર્ય જોઈ વશિષ્ઠને થયું કે આટલી સુંદર અને આટલું તેજ. જઈને વશિષ્ઠે પૂછ્યું છે કે તું કોણ છે, ક્યાંથી આવી છે, તારું નામ શું છે, અહીંયા આવવાનો તારો હેતુ શું છે, એ પૂછ્યો. આ વશિષ્ઠનું જ્ઞાન અને તેજ જોઈ સંધ્યાએ કહ્યું છે કે હું બ્રહ્માની માનસ પુત્રી છું. મારે મનની અંદર આ નિર્જન પર્વત પર આવી છું, મારા મનની અંદર સકામ ભાવ આવ્યો છે. વૈદિક ધર્મ, વૈદિક માર્ગની અંદર જ્યારે સકામ ભાવ આવે એ આવવો ન જોઈએ, એટલા માટે હું તપશ્ચર્યા કરવા માટે આવેલી છું. ત્યારે વશિષ્ઠે કહ્યું છે કે હે શુભાનને, જે સૌથી મહાન અને ઉત્કૃષ્ટ તેજ છે, અને એ ઉત્તમ અને મહાન જે તપ છે, તથા સૌના પરમ આરાધ્ય એવા શિવનું તું ધ્યાન કર. તો શિવજીને પ્રસન્ન કર. હું તને મંત્ર આપું છું, એ મંત્રનો તું જપ કર. ત્યારે સંધ્યાએ કહ્યું છે કે ઠીક છે, આપ મને એ મંત્ર આપો. ત્યારે આજે શિવનું ચરિત્ર, શિવનું વર્ણન જે કર્યું છે એ કરી અને આ સંધ્યાને મંત્ર આપ્યો છે. ઓમ નમઃ શંકરાય ઓમ, ઓમ નમઃ શંકરાય ઓમ. આ મંત્રનો તું જપ કર, તેને પરમાત્માની પ્રાપ્તિ થશે. આ મંત્ર લઈ સંધ્યાએ તપશ્ચર્યા કરવાની શરૂઆત કરી છે. વશિષ્ઠજી ત્યાંથી પોતાનું કાર્ય સંપૂર્ણ પૂર્ણ કરી અને ત્યાંથી નીકળ્યા છે. આ બાજુ પોતાના મનને શિવની અંદર સ્થિર કરી આ મંત્રનો અખંડ જપ કર્યો છે. આ જપ કરતા કરતા 4 યુગ વીતી ગયા છે. 4 યુગ સુધી સતત આ મંત્રનો જપ કર્યો, જેના લીધે કરી સતયુગ આવ્યો. એ વખતે
મહાદેવ પ્રસન્ન થયા છે. પ્રસન્ન થયા મહાદેવને પોતાની સમક્ષ પ્રગટ થયેલા જોઈ, મહાદેવનું આ દિવ્ય સ્વરૂપ જોઈ એમના માટે હું કઈ સ્તુતિ કરું, કારણ કે શબ્દો મળતા નહોતા. હું શું બોલું, હું શું કહું? પોતે કઈ બોલી શકે એવું હતું નહીં. એને આંખ બંધ કરી, જેવી આંખ બંધ કરીને આ આંખના માર્ગેથી મહાદેવે એના હૃદયની અંદર પ્રવેશ કર્યો છે, દિવ્ય જ્ઞાન આપ્યું છે, દિવ્ય દ્રષ્ટિ આપી છે અને દિવ્ય વાણી આપી છે. પરમાત્મા મહાદેવ જ્યારે એના હૃદયની અંદર પ્રવેશ કર્યો છે, મંત્ર જે કરી રહી નથી એવું મહાદેવનું આ સ્વરૂપ જોયું અને પોતાના મુખે વાચા ફૂટી છે, મહાદેવની એને સ્તુતિ કરી છે. જે સ્વરૂપને યોગીજનો હૃદયની અંદર રાખીને સતત નિરંતર જપ કરી રહેલા છે, દર્શનની આશા રાખી રહેલા છે, એવા પ્રભુ આપ મારી સમક્ષ પ્રગટ થયા છો. મારી એક જ ઈચ્છા છે. મહાદેવની પાસે એમને વરદાન માંગ્યું છે. મહાદેવે કહ્યું કે તારી આ તપશ્ચર્યાથી હું પ્રસન્ન થયો છું, તું વરદાન માંગ. કયા હેતુથી તે મને યાદ કર્યો છે? જ્યારે આ કહ્યું ત્યારે મહાદેવની સમક્ષ એને પહેલું વરદાન માંગ્યું છે, હે દેવેશ્વર, આ આકાશમાં પૃથ્વી આદિ કોઈ પણ સ્થાનની અંદર જે કોઈ પણ પ્રાણી છે એ બધામાં જન્મ લેતાની સાથે કામ ભાવથી એ યુક્ત ન થવો જોઈએ. જન્મથી એની અંદર કામના ન આવવી જોઈએ, કોઈ પણ પ્રાણી હોય. બીજું કહ્યું, પતિ સિવાય કોઈ પણ પુરુષ મને સકામ ભાવથી જુએ, એનું પુરુષત્વ નાશ થઈ જવું જોઈએ. પ્રાણીઓની અંદર મુખ્યત્વે 4 અવસ્થા છે. પહેલી શૈશવ અવસ્થા, બીજી કૌમાર અવસ્થા, ત્રીજી યૌવન અવસ્થા અને ચોથી વૃદ્ધાવસ્થા. દ્વિતીય અવસ્થા જે ત્રીજી અવસ્થા પ્રાપ્ત થતા દેહધારી જીવની અંદર કામથી યુક્ત થવો જોઈએ, પણ પહેલી બે જે છે એની અંદર કામ ભાવ આવવો જોઈએ નહીં. મહાદેવે વરદાન આપ્યું છે, તું કહે છે એ પ્રમાણે થશે. શૈશવ અવસ્થા અને કૌમાર અવસ્થાની અંદર કોઈ પણ વ્યક્તિની અંદર, કોઈ પણ પ્રાણીની અંદર કામ ભાવ આવશે નહીં. ત્રીજી અવસ્થાની શરૂઆતમાં કાં તો બીજી અવસ્થા પૂર્ણ થતા અને ત્રીજી અવસ્થા શરૂ થતા એની અંદર કામયુક્ત એ પુરુષ કે એ સ્ત્રી કે પ્રાણી એ કામયુક્ત થશે. આ વરદાન આપ્યું છે અને પછી મહાદેવે કહ્યું છે કે તે જ્યારે તું સકામ ભાવ તારી અંદર આવ્યો ને એ વખતે તે જ કહેલું હતું કે હું આ શરીરને અગ્નિની અંદર હોમી દઈશ. અત્યારે મેઘાતિથિ એ ચંદ્રભાગા નદીને કિનારે આશ્રમ બનાવી અને યજ્ઞ કર્મ કરી રહેલા છે. હું તને કહું છું કે તું ત્યાં જા અને આ શરીરને અગ્નિની અંદર હોમી દે. તું જ્યારે મેઘાતિથિના યજ્ઞની અંદર જઈશ, શરીરને અગ્નિની અંદર હોમવા માટે જઈશ, મેઘાતિથિ તને જોઈ શકશે નહીં, પણ જ્યારે તું તારા શરીરને હોમવા માટે જઈ રહી છે, બીજો જન્મ જે મળવાનો છે એમાં પતિ તરીકે તારે કોને પ્રાપ્ત કરવા છે એ યાદ કરી અને પછી અગ્નિની અંદર તારા શરીરને હોમી દે છે. આજે આ કહ્યું છે, પ્રભુ ત્યાંથી અંતર ધ્યાન થયા છે અને આ સંધ્યા ત્યાંથી ગઈ. મેઘાતિથિનો જે યજ્ઞ ચાલી રહેલો હતો, યજ્ઞ મધ્યાહન થયેલો હતો, એની અંદર જે કંઈ પણ આહુતિ અપાતી હતી એ બધી જ આહુતિ ભસ્મીભૂત થતી હતી. ત્યાં તું જા. એ ત્યાં ગઈ છે અને મેઘાતિથિના યજ્ઞની અંદર આહુતિ પોતાના શરીરની આપતા પહેલા એના મનની અંદર એ વિચાર આવ્યો છે કે પતિ તરીકે મને વશિષ્ઠ મળે. વશિષ્ઠનું જે જ્ઞાન જોયું હતું તે જ જોયું હતું ને એ મનની અંદર એને એ ભાવ કર્યો છે. એ પોતાના શરીરને અગ્નિની અંદર હોમી દીધું છે. એના પ્રસાદ રૂપે મેઘાતિથિને ત્યાં આ સંધ્યા અરુંધતી તરીકે પ્રગટ થયા છે અને એમના લગ્ન વશિષ્ઠ મુનિ સાથે થયા છે. બોલો નમઃ શિવાય. અહીંયા બીજો પુરાવો મળે છે કે અંત સમય જ્યારે તમારો છેલ્લો સમય હોય ને એ વખતે તમે જે વિચાર કરો છો ને
એ યોનિમાં તમે જાઓ છો, એ જ તમને મળે છે. અગ્નિની અંદર આહુતિ આપતી વખતે આ સંધ્યાએ વિચાર એ કર્યો કે હું બીજો જન્મ લઉં, એમાં પતિ તરીકે મને વશિષ્ઠ મળે. એટલે હવે નક્કી આપણે કરવાનું છે કે આપણે શેમાં જવું છે. મનુષ્ય યોનિમાં તો છીએ, ભગવાને આપણને બુદ્ધિ આપી છે, જ્ઞાન આપ્યું છે, પણ હવે જ્યારે આપણો અંત સમય આવે ત્યારે તમે જે વિચાર કરશો ત્યાં જશો. આ કહું ને એટલે ઘણી વખત એ કહેવાનું મન એ થાય છે કે અત્યારે લોકોને કહું ને, ઘરમાં પ્રાણીઓ પાળવાની બહુ ટેવ છે. કૂતરા પાળે, બિલાડીઓ પાળે, શું પાળે છે ખબર નથી પડતી, અને એને એટલો બધો પ્રેમ કરે છે. એટલે હું જોઉં કે આ છે ને આ જન્મની તૈયારી કરી રહ્યો છે. કૂતરું પાડ્યું હોય તો કૂતરાની પાસે જ ફોટા પડાવવાના, એને વળગી હોય, એને વચ્ચીઓ કરવાની, એને ખવડાવવાનું, અને એ ખાય એની સાથે આપણે ખાવાનું. આ તમે શું કરો છો સાહેબ? જે પ્રાણી જે જગ્યાએ શોભતું હોય ત્યાં જ શોભે. એ જે યોની છે એ જ રહેવાની છે. તમે એને ગમે તેટલું સાચવો, એ માણસ નથી થવાનો. અને એ જ વિચાર સાથે સાથે હવે પણ આ કળિયુગ હવે ન જોયું હોય એવું જોવા મળે છે. આજથી 20 વર્ષ પહેલા જ્યારે હું બોમ્બેમાં હતો ત્યારે મુંબઈની અંદર એક પાટીદાર જ હતા, લગભગ ખેડા જિલ્લાના હતા, નેપિયનસી આપણે પેડલ રોડ ઉપર. એમના ઘરે જ્યારે જવાનું થયું પણ એવા જ વખતે કે એમનું પાળેલું કૂતરું હતું ને એ મરી ગયું હતું, અને એ નિમિત્તે એમના ઘરે જવાનું થયું. હા, કૂતરો મરી ગયો તો મળવા જવું પડે. પણ એમને જે રીતે વાત કરી એ પ્રમાણે જોતા એવું લાગ્યું કે એમને જીવ પ્રત્યે ભાવ હતો. એ કહેતા કે જ્યારથી મારા ઘરે આવ્યો ત્યારથી હું સવારે 5 વાગે મારે ઉઠવું હોય તો ઉઠાડવાનું કામ એ કરતું હતું. કદાચ કોઈ જીવ સારો હોય, આપણે એવું નથી કહેતા, અને કદાચ એના ભાગ્ય છે કે માણસ આટલી મહેનત કરે ને તો બચારો રિક્ષા ભાડતો નથી, પણ આ કૂતરો છે એસી ગાડીઓમાં ફરે છે. પણ મારું કહેવાનું તાત્પર્ય એ છે, ઠીક છે એ જીવ છે, પણ એની સાથે એટલો બધો પણ લગાવ ન કરો કે જેથી અંત સમય એ જ યાદ આવે અને એ યોનિમાં જવું પડે. વિચાર સારા કરવાના છે. જેમ ભરતજીનું આખ્યાન ભાગવતની અંદર છે કે ભરતજીને હરણના બચ્ચાને પાળ્યું, પોષ્યું, મોટું કર્યું, પણ જ્યારે એમનો અંત સમય આવ્યો ને ત્યારે એમના મનની અંદર એ જ વિચાર આવ્યો કે હું જઈશ તો આ હરણના બચ્ચાને કોણ સાચવશે? અને એ દેહ પડ્યો, બીજો જન્મ હરણ યોનિમાં થયો છે. આ ગ્રંથો આપણને બતાવે છે કે કેવા વિચાર કરવા. સારા વિચાર કરશો તો સારી જગ્યાએ જશો, પણ ખોટા વિચાર કરશો તો પછી આ યોનિઓમાં જ ભટકવાનું રહેશે. એક ભરતજીનું આખ્યાન અને બીજું આ સંધ્યાનું ચરિત્ર જે આપણને બતાવે છે અંત સમયે તમારા મનની અંદર જે વિચાર હશે ને એ યોનિમાં જશો. જો મનુષ્ય યોનિ જ આપણે પ્રાપ્ત કરવી હોય, દેવ યોનિમાં જવું હોય, સારા વિચાર કરશો તો દેવ યોનિ મળશે, મનુષ્ય યોનિ મળશે. નહીં તો પછી પેલી બિલાડીને લઈને હું તો લોકોને જોઉં ને બજારની અંદર ગાડીઓમાં લઈને જતા, ઓહો હો કેટલો બધો પ્રેમ છે, પણ આ પ્રેમ કોઈક રીતે નુકસાનકારક છે. કૂતરાને કે પ્રાણીને ઘરની અંદર ન જ રખાય, એની જગ્યા બહાર જ છે. પણ માણસ ભૂલી ગયો છે. કૂતરાના બેસણા થાય છે, પેપરની અંદર આવે છે. એમના ઘરે જાઓ ને તો એક પણ ફોટો એવો ના હોય કે એની અંદર એ ના હોય. ઘરનો સભ્ય જ માની દીધેલો છે. આપણે મનુષ્ય છીએ, એ પ્રાણી છે, આપણે મનુષ્ય યોનિમાં છીએ. જે કાર્ય કરવા માટે આવેલા છે એ કાર્યને ખૂબ સુંદર રીતે કરવું, પ્રભુના માર્ગે આગળ. છેલ્લે આપણે મુક્તિ જોઈએ છે, નથી કોઈ સૃષ્ટિમાં જવાનું. આપણે બધા અહીં આવેલા છીએ. આ કોઈને 83,99,999 માં જવાનું છે?
ઈચ્છા છે કોઈની? નથી. તો પછી હવેનો જે સમય છે એ સમય પરમાત્માને આપો. હું નથી કહેતો કે તમે 24 કલાક આપો. જે કંઈ પણ સમય આપો ને એને પૂરેપૂરો આપો. અડધો કલાક, કલાક, 10 મિનિટ, 15 મિનિટ એને આપો. બીજું તમે જે કંઈ પણ કાર્ય કરો છો ને ભગવાનને માથે રાખીને કરો. પૈસા કમાવા છે પણ ખોટી રીતે નથી કમાવા. જે કંઈ પણ કરું એ સારી રીતે કરું. એક ઉદાહરણ યાદ આવે છે કે એક બેન હતા, એ માર્કેટમાં ગયા અને કોઈ દુકાનની અંદરથી એમને લગભગ 70 રૂપિયાની વસ્તુ લીધી. 100 રૂપિયા આપ્યા. દુકાનદારે એને 40 રૂપિયા પાછા આપ્યા. એને ખબર નહીં. 40 રૂપિયા આપ્યા એટલે એ પૈસા લઈને એ બેન જતા રહ્યા. પણ ઘરે જઈને જોયું, ગણ્યા તો ખબર પડી કે આ તો 40 છે, મારે 10 રૂપિયા તો મારી પાસે વધારાના આવ્યા છે. સંસ્કારી પરિવારની બેન હશે તો એ બેન બીજા દિવસે એ દુકાનદારની પાસે ગયા અને દુકાનદારને કહ્યું છે કે ભાઈ, ગઈકાલે હું તમારા દુકાનથી 70 રૂપિયાની વસ્તુ લઈ ગયેલી હતી, તમે મને 40 રૂપિયા પાછા આપ્યા હતા. અધિકાર મારો 30 નો છે. 10 રૂપિયા વધારે આવ્યા છે, હું તમને આપવા માટે આવી છું. ત્યારે એ ભાઈએ એમ કહ્યું કે બેન ના આવ્યા તો મને તો કઈ ખબર નહોતી, શું ફરક પડવાનો હતો? ત્યારે બેને કહ્યું છે તમને ફરક નહોતો પડવાનો પણ મને તો પડે ને, કારણ કે ઉપરવાળો તો જોઈ રહ્યો છે કે 10 રૂપિયા જે મારા હકના નથી એ મારી પાસે આવેલા છે, એ તમારા છે. તમને ખબર નથી એ મારે નહીં જોવાનું, પણ મને ખબર છે કે 10 રૂપિયા વધારાના આવ્યા છે, મારે ઉપર જવાબ આપવાનો છે. અને હું આ જો 10 રૂપિયા લઉં અને એ કદાચ મેં રાખી લીધા હોત તો તમને ફરક નતો પડતો, પણ એ 10 રૂપિયાનો મારે ક્યાંક ને ક્યાંક તો ચૂકવણું તો કરવું પડશે ને. જો હું ન ચૂકવી શકું તો એ મારા સંતાનોને ચૂકવવું પડે. માટે હું તમને આ 10 રૂપિયા પાછા આપવા માટે આવ્યો છું. એમને 10 રૂપિયા પાછા આપ્યા. પછી ભાઈએ પૂછ્યું બેન તમે ક્યાંથી આવો? તો એમને પોતાનું જે એડ્રેસ કહ્યું એ એડ્રેસ કહેતા ભાઈએ દુકાનદારે કહ્યું બેન તમે 7 કિલોમીટર દૂરથી 10 રૂપિયા આપવા માટે આવ્યા? હા, કારણ એ 10 રૂપિયા મને આખી રાત ડંખ્યા છે કે કોઈક વ્યક્તિના ખોટા આવ્યા છે. બેન ત્યાંથી ગયા. એ દુકાનદારના મનની અંદર થયું વાત તદ્દન સાચી છે. એને તરત જ પોતાના માણસને બોલાવ્યો. પોતાના જે ગલ્લો હતો એની અંદરથી 300 રૂપિયા કાઢ્યા. 300 રૂપિયા લઈ અને એ ક્યાંક જવા માટે નીકળ્યો. પોતાના જ્યાંથી એ ખરીદી કરતો હતો ત્યાં ગયો અને એને કહ્યું કે મેં તમારી પાસેથી 10,000 નો માલ લીધો હતો ને, તમે મારી પાસે એમને તમે મારી પાસેથી લીધેલા હતા, મારે તમને એ ચૂકવવાના બાકી હતા. આ 300 રૂપિયા હું તમને પાછા આપવા માટે આવ્યો છું. એમાં ક્યાં દુકાનદારે કહ્યું છે, બીજો દુકાનદાર એને કહ્યું કે 300 રૂપિયામાં ક્યાં જવાનું, પછી આપવા હતા કે પછી આપવા માટે એટલી રાહ જોઉં અને કદાચ હું મરી જાઉં કે તમે ગુજરી જાઓ તો પછી મારે 300 કોને આપવાના? એના કરતા મને ખબર પડી હું તરત તમને આપવા માટે આવ્યો છું, મારી ભૂલ થઈ ગઈ છે. એ 300 રૂપિયા આપી અને એ ભાઈ પાછા આવે છે અને એમને યાદ આવે છે કે આજથી 10 વર્ષ પહેલા મારા મિત્ર પાસેથી મેં 3 લાખ રૂપિયા ઉધાર લીધેલા હતા. એને મને પૈસા આપ્યા. એના પરિવારને ખબર નહીં કે મારો મિત્ર ગુજરી ગયો હતો, એટલે પૈસા હું પણ ભૂલી ગયો હતો. એના પરિવારને તો ખબર જ નહોતી. ભાઈને થયું છે તમે વિચાર, એક સારો વિચાર માણસને બદલી નાખે છે સાહેબ. એ 3 લાખ રૂપિયા જે હતા એના 10 લાખ થયેલા હતા. એ પૈસા લઈ આ ભાઈને થયું કે ભલે મારો મિત્ર નથી પણ એને ખરા સમય એને મને મદદ કરેલી હતી ને, મારે એને પાછા આપવા છે. એ પરિવારને ખબર નથી પણ હું આ જઈને એને પરિવારને આપીશ ને તો પરિવારને ટેકો રહેશે, કારણ કે એ મારા નથી. અને એ પૈસા લઈ એ ભાઈ
પોતાના મિત્રને ત્યાં જાય છે. મિત્ર સાથે સંબંધ હતો, કોઈ દિવસ ઘર સુધી ગયો નહોતો. એ પૂછતો પૂછતો ગયો છે. જઈ અને એ બેન જે હતા, એના દીકરા હતા, એમને જઈને કહ્યું છે કે આ પૈસા હું તમને આપવા માટે આવેલો છું. આજથી લઈને 10 વર્ષ પહેલા તમારા પતિ પાસે, જે મારા મિત્ર હતા, એમની પાસેથી મેં 3 લાખ રૂપિયા લીધેલા હતા ધંધા માટે. આજે મારો ધંધો ખૂબ સારો ચાલી રહ્યો છે, મારે તમને પાછા આપવા છે. એ પરિવારની અંદર રહેલા જે બેન હતા ને સાહેબ, બેન એ કોઈ નહીં, જે પેલા 10 રૂપિયા આપવા માટે આવેલી હતી ને એ બેન જ હતા. આ 10 લાખ રૂપિયા એને પાછા મળ્યા છે. આ બતાવે છે સાહેબ, તમારું એક નાનો સત્કર્મ, એક સારો વિચાર ક્યાંથી ક્યાં લઈ જાય છે માણસને. એ વેપારીનું જીવન બદલાઈ ગયું છે સાહેબ. જીવનની અંદર આ વસ્તુ રાખો, જે આપણું છે એવું લઈશ, જે બીજાનું છે એ તો એને જ આપવાનું છે. બધી જગ્યાએ તમે કમિશન લેવાનો પ્રયત્ન કરશો તો દુખી થશો. આપવા વાળો આપે છે તો તમે શું કામ વચ્ચે મેલું કરો છો? આપો ને, આપીને રાજી થાઓ. 2 પૈસા કોઈને વધારે મળશે ને એમાં કઈ નુકસાન નહીં જાય. કોઈનો પણ 1 રૂપિયો ખોટો મારી પાસે ન આવવો જોઈએ. આ ભાવ સાથે બસ આ કરશો ને તો પણ તમને મુક્તિ મળશે. છેલ્લા સમયે તમને સારા જ વિચારો આવશે અને તમે મનુષ્ય યોનિમાં કે દેવ યોનિની અંદર તમે જતા રહેશો. સુધરવાનું અહીંયાથી છે. આ ગ્રંથો બસ આપણને સાચા માર્ગ પર લઈ જવા માટે છે. બાકી એવું નથી કે બસ ભગવાન ભગવાન હરી 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 કરી બધું ઘર કામ કે બધા કામ છોડી બસ એને જ વળગી રહેવાનું છે. ના, તમે જે કંઈ પણ કરો પરમાત્માને માથે રાખીને કામ કરો. તમને તમારી ઈચ્છા પૂર્ણ કરે, તમારે જે જોઈએ એ આપશે, અઢળક આપશે સાહેબ. બેનને તો ખબર જ નહોતી આ 10 લાખ રૂપિયા એને મળ્યા છે. એ 10 રૂપિયા આપવા માટે ગઈ. આ 10 ની સામે પરમાત્મા એને કેટલા આપ્યા? 10 લાખ આપ્યા. હું કહું છું ને, તમે કોઈનું ખોટું નહીં લીધેલું હોય ને, તમે ભગવાનને 10 આપશો ને, ભગવાન એનું 10 ગણું કરીને પાછું આપશે, 1000 ગણું કરીને આપશે. 2 હાથે તમે પરમાત્માને કેટલું આપવાના? કેટલી તાકાત છે તમારી આપવાની? પણ એ 2 હાથેથી તમે જેટલું આપશો ને, એ 1000 હાથ વાળો જ્યારે તમને આવવા મળશે તો 2 હાથેથી કેટલું લેશો? કેટલું લેશો? તમારી તાકાત 2 હાથ જેટલી જ છે, પેલો 1000 હાથથી આપી રહ્યો છે. આ વાતને યાદ રાખો. સંધ્યાનું ચરિત્ર બતાવે છે, છેલ્લા સમયે કરેલો વિચાર એ તમારું આગળનું જીવન નક્કી કરે છે. શેમાં જવું છે નક્કી આપણે કરવાનું છે. સતત પરમાત્માનો વિચાર કરો ને તો દેવ જેવા થશો. દેવ જેવા એટલે શું? સ્વર્ગ એટલે શું? સુખ સંપત્તિ બધું જ તમને આપે અને તમે આવા સત્કાર્ય કરતા રહો ને, આ દેવીઓની છે. કોઈ તકલીફ, ખાવા પીવાની ચિંતા નથી, બાળકોની ચિંતા નથી. એ પોતપોતાની રીતે બધા મેલસેટ છે. અહીંયા આવેલા બધા જ કોઈને કોઈ ટેન્શન કે શાંતિથી બેઠા છે. કોઈ ફોન આવે છે નથી. બધા છોકરાઓ પોતપોતાની રીતે કાર્ય કરે છે. બસ રિટાયર્ડ છીએ. બધા આનંદ પ્રમોદ કરે છે. આ બેઠેલા બધા જ, કોઈના મન ઉપર કોઈ ચિંતા દેખાય છે? જરાય નહીં. કારણ જે કંઈ પણ કર્યું છે એ સારું કર્યું છે અને એનું પરિણામ સંતાનો સુખી, માતા પિતા સુખી. સંધ્યાનું ચરિત્ર બતાવે છે. સંધ્યા પોતાનું શરીર જે હતું એ અગ્નિની અંદર પધરાવ્યું છે અને અરુંધતી તરીકે મેઘાતિથિને ત્યાં પ્રગટ થયા છે અને એમના લગ્ન વશિષ્ઠ સાથે થયા છે. એના પછી દક્ષ પ્રજાપતિ જે છે એ પણ ભક્તિભાવથી પરમાત્માનું, માતાનું ધ્યાન ધરી રહ્યો છે. દક્ષ પ્રજાપતિના લગ્ન નથી થાય પણ એ મનથી વિચાર કરે છે કે મારે ત્યાં માતા જગદંબાનો જન્મ થાય. બ્રહ્માજી કહે છે કે દક્ષ મારી આજ્ઞા મેળવી
ક્ષીરસાગરના ઉત્તમ તટ પર સ્થિત થઈ એને 3000 વર્ષ સુધી અઘોર તપશ્ચર્યા કરી છે. ક્યારેક પાણી કે ઉપર રહે છે, ક્યારેક માત્ર હવા લે છે, ક્યારેક એ ઉપવાસ કરે છે, ક્યારેક ભોજનની અંદર સૂકા પાંદડા લે છે. આવી રીતે આ દક્ષે 3000 વર્ષ તપશ્ચર્યા કરી છે. આ તપશ્ચર્યાના પરિપાક રૂપે જગદંબા એમની સમક્ષ પ્રગટ થયા છે. 4 ભુજાઓ છે, હાથની અંદર ખડગ, વરદ, અભય, નીલ, કમલ અને ખડગ ધારણ કરેલા છે. આ ખૂબ સુંદર મનોહર એવું આ માતાનું સ્વરૂપ છે. દક્ષે જ્યારે માતાજીને પોતાની સમક્ષ પ્રગટ થયેલા જોયા અને કહે છે કે હે જગદંબે, હે મહામાય, હે મહેશ્વરી, હું આપને નમસ્કાર કરું છું. મારી એક ઈચ્છા છે કે પ્રભુ માં આપ મારે ત્યાં દીકરી તરીકે પ્રગટ થાઓ, મારી પ્રસન્નતાની અંદર વધારો કરો. બ્રહ્માજી કહે છે, દક્ષે જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે ઉત્તમ ભક્તિથી પ્રસન્ન થયેલા માં જગદંબાએ કહ્યું છે કે તારી તપશ્ચર્યાથી હું પ્રસન્ન થઈ છું. તારે જે કોઈ પણ મનવાંછિત ફળ વરદાન જોઈતું હોય તું મારી પાસે માંગ. ત્યારે દક્ષે માગ્યું છે કે માં તમે મારે ત્યાં દીકરી તરીકે પ્રગટ થાઓ. કારણ આ જગતનું જે સૃષ્ટિનું સર્જન થયું છે એ બધાની પાછળ જો કોઈ તત્વ છે એ શિવ તત્વ છે. એ રુદ્રના લગ્ન હજુ થયા નથી. આપ મારે ત્યાં પ્રગટ થાઓ, આપના લગ્ન રુદ્ર સાથે થાય. એમાં મારી સાથે સંપૂર્ણ જગતનું હિત સમાયેલું છે. ત્યારે દેવીએ કહ્યું છે તારી ભક્તિને આધીન થઈ હું તારી પત્નીના કુખે ગર્ભવતી પુત્રી તરીકે અવતરિત થઈશ. તારી ઈચ્છા પૂર્ણ કરીશ, પરંતુ મારું એક પ્રણ છે. ત્યારે ત્યાં પુત્રી તરીકે જન્મ લઈશ, પણ ત્યારે હું મારી એક વાતને તારે ખાસ ધ્યાનમાં લેવાની છે. અને હું જે કહું છું એ સત્ય સમજે, એ સમજે, એ મિથ્યા ન સમજતો. ક્યારેક પણ કોઈક વખત મારા પ્રતિ તમારો આદર ઘટી જશે ને, એ જ વખતે હું મારા શરીરનો ત્યાગ કરીશ અને પોતાના અસલ સ્વરૂપની અંદર લઈ જઈશ. મારું આ કથન સત્ય છે. આમ કઈ માતા અંતર ધ્યાન થયા છે અને મૈથુની ધર્મની પ્રજાની ઉત્પત્તિ કરવા માટે પ્રજાપતિ દક્ષે મારી આજ્ઞા અનુસાર વીરણી પ્રજાપતિ સાથે એમના લગ્ન થયા છે. અને પ્રજેશ પ્રજાપતિ એવા પંચજની વર્ણી આસિંકી સાથે લગ્ન કર્યા છે. 2 પત્નીઓ છે, આસિંકી અને વીરણી. પોતાની પત્ની વીરણીના ગર્ભથી પ્રજાપતિ દક્ષે 10,000 પુત્ર ઉત્પન્ન થયા છે, જેને હર્યશ્વ નામથી આપણે ઓળખીએ છીએ. સૃષ્ટિના ઉદ્દેશથી એમનું ઉત્પન્ન થયેલા છે. એ મોટા થયા, એ જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે જઈ રહેલા છે. જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે આ હર્યશ્વ જે 10,000 પુત્રો હતા, જે પશ્ચિમ દિશા તરફ ગયા છે, નારાયણ સરોવર પાસે ગયા છે. ત્યાં જઈ અને જ્ઞાનની પ્રાપ્તિ કરી રહેલા છે. એ વખતે નારદજી એમને મળ્યા છે. નારદજીએ જોયું કે હર્યશ્વ દક્ષના પુત્રો છે, વિદ્વાન છે. નારદજીએ એમને નિવૃત્તિ પરક આદેશ કર્યો છે, વૈરાગ્યનું જ્ઞાન આપ્યું છે અને કહ્યું છે કે સંસારમાં જવાથી મુક્તિ ન મળે, પ્રભુની તરફ જાઓ તો મુક્તિના અધિકારી બનશો. આ જે કહ્યું છે, આ 10,000 જે પુત્ર હર્યશ્વ છે એ બધા જ સંસારમાં જવાની જગ્યાએ સંન્યાસી બનેલા છે અને સંન્યાસી બની અને પોતાનું જીવન વ્યતીત કરી રહેલા છે. આ બાજુ દક્ષ પ્રજાપતિ પોતાના પુત્રોની રાહ જુએ છે કે જ્ઞાન પ્રાપ્ત કરીને આવ્યા ને તપાસ કરાવડાવી તો ખબર પડી કે આ 10,000 પુત્રો જે હતા હર્યશ્વના, એ બધા જ પુત્રો સંન્યાસી બની ગયેલા છે. એ પછી દક્ષે પુનઃ પંચજનની કન્યા જે હતી આસિંકી,
એના ગર્ભથી શબલાશ્વ નામના 1000 પુત્રોને ઉત્પન્ન કર્યા છે. પિતાનો આદેશ મેળવી એ પણ જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે પશ્ચિમ દિશા તરફ ગયા. નારાયણ સરોવરની કિનારે આવ્યા. ત્યાં નારદજી આશ્રમ બનાવીને અડંગો લગાવીને જ બેઠા છે. જે આવે એને સંન્યાસી બનાવી દેવાનો. એમને જ્ઞાનની પ્રાપ્તિ કરી. એમને પણ એ જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરી સંસાર તરફ જતા હતા ત્યારે નારદજીએ કહ્યું છે કે તમે ક્યાં જાઓ છો? અમે સંસાર સૃષ્ટિનું સર્જન માટે અમારા પિતાએ અમને ઉત્પન્ન કર્યા છે. જ્ઞાન પ્રાપ્ત કરી અને અમે સંસાર તરફ જઈએ છીએ. ત્યારે નારદજીએ કહ્યું છે કે ક્યાં એમ ન જવાય. તમારા જે 10,000 ભાઈઓ છે ને એ બધા અહીંયા જ છે. જીવનનો ઉદ્ધાર કરવો હોય તો પરમાત્મા તરફ વળવું પડે. સંસારમાં જશો તો ત્યાંથી મુક્તિ નહીં મળે. આ સાંભળી આ જે શબલાશ્વ જે 1000 પુત્રો હતા એમને પણ થયું કે ભાઈઓએ જે કર્યું એ યોગ્ય છે. ભાઈઓ જે દિશા તરફ ગયા, જે તરફ ગયેલા હતા એ જ બાજુ આ 1000 પુત્રો પણ ગયા. એ પણ સંન્યાસી બન્યા. આ બાજુ દક્ષ પ્રજાપતિ રાહ જોઈ રહેલા છે કે મારા પુત્રો આવે સૃષ્ટિના સર્જનની અંદર. એ પોતાનો ભાગ પોતે બની સૃષ્ટિનું સર્જન કરે. પણ તપાસ કરાવડાવી છે. ખબર પડી કે નારદજીએ એમને પણ વૈરાગ્ય ભાવનો ઉપદેશ આપ્યો છે અને સંસારમાંથી વિમુખ કર્યા છે. હવે આ જોઈ દક્ષને ક્રોધ આવ્યો છે કે પિતાની આજ્ઞા મેળવી અને મેં આ કાર્ય કર્યું છે. સૃષ્ટિના સર્જનની અંદર મારો ભાગ જે ભજવવાનો છે એ કાર્ય કરી રહ્યો છે અને નારદ તું આવા કાર્ય કરે છે. તે આવું શું કામ કર્યું છે? તમે છોડ મોટના સાધુઓનો તમે ખોટો વેશ ધારણ કર્યો છે. આવી રીતે તમે મારા દીકરાઓને પણ સાધુ બનાવી દીધા છે. તમે જે કર્યું એ સારું કર્યું નથી. તું નિર્દય અને ષટ છે. એટલે જ તે અમારા આ બાળકોને અત્યારે ઋષિ ઋણ, દેવ ઋણ અને પિતૃ ઋણમાંથી મુક્ત થઈ શકે નહીં. બાળકનો જન્મ થયો છે એના માટે 3 ઋણ હોય છે. ઋષિ ઋણ, દેવ ઋણ અને પિતૃ ઋણ. આલોક અને પરલોક બંનેમાં શ્રેયનો તમે નાશ કર્યો છે. જે પુરુષ આ 3 ઋણમાંથી 3 ઋણ ઉતાર્યા વગર મોક્ષની ઈચ્છાથી મનની અંદર જ મનમાં રાખી માતા પિતાને છોડી અને જો સંન્યાસ લે છે તો એને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. તમે બહુ નિર્લજ્જ છો. તમે જે કર્યું એ ખોટું કર્યું છે. હું તમને શાપ આપું છું કે નારદ આજ પછી તમે કોઈ જગ્યા ઉપર સ્થિર બેસી શકશો નહીં. શાપ આપ્યો છે. તમે જુઓ નારદજીનું કોઈ ઘરનું ઠેકાણું જ નથી. એ ફરતા જ છે, ચંચળ છે. આ દક્ષ પ્રજાપતિ એમને શાપ આપ્યો છે કે તમે કોઈ એક જગ્યાએ સ્થિર નહીં રહી શકો. તમે 3 લોકની અંદર સતત વિચરણ કરતા રહેશો. બ્રહ્મચર્યનું પાલન પૂર્વક વેદ શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરવું. જ્યારે વ્યક્તિ જન્મ લે બાલ્યાવસ્થાની અંદર બ્રહ્મચર્યનું પાલન પૂર્વક વેદ શાસ્ત્રોનું અધ્યયન કરી સ્વાધ્યાયથી એ ઋષિ ઋણમાંથી મુક્ત થાય છે. તમે જ્ઞાન પ્રાપ્ત કરો ને એટલે ઋષિ ઋણમાંથી તમે મુક્ત થાઓ છો. યજ્ઞ અને પૂજા દ્વારા દેવ ઋણમાંથી તમે મુક્ત થાઓ છો. આપણે ઘરે કોઈ પણ યજ્ઞ કરીએ ને, દેવતાઓને બોલાવીએ ને, એ આપણે દેવ ઋણમાંથી મુક્ત થઈએ છીએ. અને કહ્યું ત્રીજું, પુત્ર ઉત્પાદનથી પિતૃ ઋણમાંથી મુક્ત થવાય છે. તમને માતા પિતાએ જન્મ આપ્યો તો એ સંસાર જે છે એ ચાલુ રહે એ પ્રક્રિયાની અંદર તમે જોડાઓ અને તમે બાળકને જન્મ આપો ને એ રીતે તમારો સંસાર વધે. એ પિતૃ ઋણમાંથી તમે મુક્ત થાઓ છો. દક્ષ પ્રજાપતિ આવી રીતે શાપ આપ્યો છે. આ બાજુ દક્ષને ત્યાં
જેમ કહ્યું એમ 60 કન્યાઓનો જન્મ થયો છે. 27 કન્યાઓ જે છે એમના લગ્ન ચંદ્ર સાથે થયેલા છે. 13 કન્યાઓ જે હતી કશ્યપ મુનિને આપી છે. પોતાની 10 કન્યાઓના લગ્ન એમને ધર્મ સાથે કર્યા છે. સ્વાહાના લગ્ન થયા છે. સ્વધાના લગ્ન પિતૃઓ સાથે કરેલા છે. એટલે આપણે જ્યારે કંઈ પણ યજ્ઞની અંદર જ્યારે આહુતિ આપીએ ને ત્યારે આપણે સ્વાહા બોલીએ છીએ. આ સ્વાહા તમે બોલો એને અપાતું આહુતિ છે. અને જ્યારે પિતૃનો જ્યારે પિતા કોઈ વડીલનું મૃત્યુ થયું અને આપણે તર્પણ વિધિ કરીએ ને ત્યારે જ્યારે જળ આપીએ છીએ ત્યારે બોલીએ છીએ ઇદમ જલય તસ્મૈ સ્વધા. અંગોઠાથી જે જળ આપીએ એ વખતે સ્વધા બોલાય છે. ને 16મી દીકરી છે સતી, જેના લગ્ન શિવજી સાથે થયેલા છે. પણ દક્ષ પ્રજાપતિને શિવજી સાથે કંઈક એવું અણબનાવ થયો છે કે જેના લીધે કરી અને સતીને આત્મવિલોપન કરવું પડ્યું છે. ત્યારે શૌનકાદી ઋષિ મુનિઓએ કહ્યું છે કે શિવ તો ચરાચરના ગુરુ છે, એમને તો કોઈની સાથે વેર હોય નહીં. દક્ષ પ્રજાપતિ અને શિવ એ તો જમાઈ અને સસરા છે. તે બંને વચ્ચે એવું તે શું થયું કે જેના લીધે કરીને સતીને આત્મવિલોપન કરવું પડ્યું? ત્યારે એ વાતનો વિસ્તાર કરતા સુતજી કહી રહેલા છે કે એક વખતની વાત છે કે પ્રજાપતિએ યજ્ઞનું આયોજન કરેલું હતું જેની અંદર બધા જ દેવતાઓ અને ઋષિ મુનિઓને બધાને આમંત્રણ આપેલું હતું. બધા જ દેવો આવ્યા છે. યજ્ઞ કર્મ ખૂબ સુંદર રીતે ચાલી રહેલું છે. એ વખતે દક્ષ પ્રજાપતિ જે છે ને એ થોડા મોડા આવ્યા છે. દક્ષ સંપત્તિવાન છે, થોડા મોડા આવ્યા છે. મોડા આવ્યા ને એટલે અને સંપત્તિવાન હતા એટલે બધા જ દેવોએ અને ઋષિ મુનિએ પોતાના સ્થાન ઉપરથી ઊભા થઈ એમને માન આપ્યું છે, સન્માન આપ્યું છે. આ બધાએ માન આપ્યું, સન્માન આપ્યું ને એના લીધે દક્ષને થયું કે જુઓ મારી પાસે સંપત્તિ છે ને બધા મને માન આપી રહેલા છે. બધાએ માન આપ્યું એ જોઈ પ્રસન્ન થયા. દરેક તરફ એ નજર ફેરવી રહેલા છે. બધા જ દેવો ઊભા થયેલા છે, ઋષિ મુનિઓ ઊભા થયા છે. પણ કોઈ એક આસન પર એક વ્યક્તિ બેઠો છે જે ઊભો થયો નથી. જોયું તો ખબર પડી આ તો શિવ, મારો જમાઈ, એ મને માન ન આપે. દક્ષ પ્રજાપતિને ખોટું લાગ્યું છે. દક્ષ પ્રજાપતિ માની બેઠા કે એને મને માન આપવું પડે ને એટલા માટે કરી માન ન આપવું પડે એટલા માટે કરીને એ આંખ બંધ કરીને બેઠો છે, જાણે ધતિંગ કરતો હોય, નાટક કરતો હોય. દક્ષને ખોટું લાગ્યું છે. પણ ખરેખર રીતે શાસ્ત્રકારો કહે છે કે જોવા જઈએ તો વાત એવી હતી કે જે યજ્ઞ ચાલી રહેલો હતો, રામ મહાદેવ જે છે એ બે જ કાર્ય કરે છે. જો જાગૃત અવસ્થાની અંદર હોય તો એ સતીને કે પોતાની પત્નીને શિવ કથાનું શ્રવણ, રામ કથાનું શ્રવણ કરાવડાવે અને ધ્યાનમાં બેઠા હોય તો રામ નામનો જપ કરે. બે જ કાર્ય કરે છે શિવ, બીજું કોઈ કાર્ય કરતા નથી. યજ્ઞ ચાલી રહ્યો છે તો મહાદેવ ધ્યાનસ્થ મુદ્રાની અંદર બેઠેલા હતા, રામ નામનો જપ કરી રહેલા હતા. દક્ષ પ્રજાપતિ આવ્યા એમને ખબર જ નથી. પણ દક્ષે માની લીધું કે મને માન આપવું ન પડે એટલા માટે કરીને અમારો જમાઈ જે છે ને એ આંખ બંધ કરીને બેઠો છે. દક્ષને ખોટું લાગ્યું અને દક્ષે શિવને શાપ આપ્યો છે કે આજ પછી યજ્ઞની અંદર શિવને સ્થાન નહીં મળે. આજ આ દક્ષ પ્રજાપતિએ ક્રોધના આવેશની અંદર શાપ આપ્યો. એ નંદીએ સાંભળ્યો, નંદીને પણ ક્રોધ આવ્યો છે ને નંદીએ દક્ષને શાપ આપ્યો છે અને કહ્યું છે કે હે દક્ષ, તું અજમુખ થઈ જશે, તારો મુખ બકરાનું થઈ જશે. આખો પ્રસંગ થયો છે. યજ્ઞ કાર્ય પૂર્ણ થયું છે. બધા જ દેવતાઓ યજ્ઞ કાર્ય પૂર્ણ થયું પોતપોતાના લોક તરફ ગયેલા છે. આ બાજુ શિવજી પણ
કૈલાસ પર ગયેલા છે. આખી વાત જે હતી એ નંદીજીએ કહી. મહાદેવને થયું કે જવા દે, એને કઈ લક્ષ્ય આપ્યું નહીં, કારણ કે મહાદેવને કોઈ ફરક પડતો જ નથી સાહેબ. કેટલોક સમય ગયો છે. એના પછી દક્ષ પ્રજાપતિએ દક્ષને પ્રજાપતિઓના અધિપતિ બનાવ્યા છે. એક તો સંપત્તિ હતી, હવે એમને માન મળ્યું, સન્માન મળ્યું, એક પ્રતિષ્ઠા મળી. એક તો અહંકાર હતો, સંપત્તિનો અહંકાર હતો, પણ સાથે હવે પદ મળ્યું ને એટલે અહંકાર ઓર વધી ગયો છે. આજે પ્રજાપતિઓના અધિપતિ બનાવ્યા એટલે દક્ષને થયું કે એક યજ્ઞનું આયોજન કરવું છે. બૃહસ્પતિ સમ નામના યજ્ઞનું આયોજન કર્યું છે. બધા જ દેવતાઓને નિમંત્રણ મોકલ્યા છે. આમંત્રણ પત્રિકા છે, દરેકને નિમંત્રણ મોકલ્યું છે કે બધાએ આ યજ્ઞની અંદર હાજરી આપવાની છે. પણ એક મહાદેવને નિમંત્રણ મોકલ્યું નથી, પત્રિકા નથી મોકલી, સમાચાર પણ નથી મોકલ્યા. દક્ષે નક્કી કર્યું છે કે એમને બોલાવાના જ નથી. પણ જે પત્રિકા હતી એ પત્રિકાની નીચે નોંધ કરી અને લખેલું, હે દેવો, જ્યારે તમે યજ્ઞની અંદર હાજરી આપવા માટે આવો ને ત્યારે તમારા વિમાન છે ને એ કૈલાસ પર થઈ લઈને આવજો, જેથી મારા જમાઈને ખબર પડે કે બધાને નિમંત્રણ છે પણ તને નિમંત્રણ નથી. આ જેવું નીચે થાય છે ને એવું ઉપર થાય હો, ત્યાંથી જ આવ્યું છે. આપણે પણ ઘણી વખત આવું જ કરતા હોય છે. ભાગવતની અંદર એ જ કહું છું, કોઈ પડોશીની સાથે, કોઈ બીજા મહેલાની અંદર રહેલા વ્યક્તિ સાથે આપણો સંબંધ 100 વર્ષ જૂનો હોય, પણ કઈક કારણસર જ્યારે સંબંધ બગડે ને એટલે આપણે એ સંબંધને જીરો કરી મૂકી દઈએ છીએ. પછી આપણે ત્યાં દીકરાના લગ્ન હોય કે દીકરીના લગ્ન હોય ને એટલે આખા ગામને નિમંત્રણ આપીએ પણ એનું ઘર ટાળીએ, એને ન આપીએ. અને પછી ગામમાં વરઘોડો કાઢીએ ને તો વરઘોડો ઘેરથી નીકળ્યો છે ને એ બધે જ્યાં થાય તો ફટાકડા ફૂટતું આગળ જતું હોય, પણ પેલાના ઘર આગળ અહીં તો કયો બે વધારે ફટાકડા ફોડો અને તો ઘરમાં થોડા વધારે રમાડો, જેથી એને ખબર પડવી જોઈએ કે તને બોલાવ્યો. આવી કહેવાય ને ક્ષુલ્લક આનંદ કહેવાય ને, બીજાને દુખી કરી પોતે આનંદ મેળવવા માંગે છે. દક્ષ આવો વ્યક્તિ જે છે એ દક્ષ જેવો છે. બીજાને દુખી કરી પ્રસન્નતા પ્રાપ્ત કરવી એ દક્ષ છે. દક્ષે પણ બધાને કહ્યું કે ભાઈ તમારા વિમાન જે છે એ કૈલાસ પર થઈને લઈને આવજો. ત્યારે દેવતાઓએ કહ્યું કે ભાઈ અત્યારે છે પેટ્રોલના ભાવ બહુ છે. દક્ષે કહ્યું ચિંતા ન કરો, તમે તાર આવો, ટીએડીએ નું ફોર્મ ભરી દેજો, તમને જે બી થતું હશે એ તમને પાછું મળી જશે. યજ્ઞનો સમય નક્કી થયો છે, એ પ્રમાણે યજ્ઞનો દિવસ નજીક આવ્યો છે. બધા જ દેવતાઓ જે છે ને એ વિમાન લઈ અને કૈલાસ પર થઈને જઈ રહેલા છે. કૈલાસ પર મહાદેવ એક કાર્ય કરી રહેલા છે. કૈલાસ જેવું સ્થાન છે, વક્તા તરીકે મહાદેવ છે, સતી શ્રોતા તરીકે બેઠેલા છે ને મહાદેવ જે છે ને રામ કથાનું ગાયન કરી રહેલા છે. અને એ વખતે આ દેવોના વિમાનો જે છે એ કૈલાસ પર થઈને જઈ રહેલા છે ત્યારે સતીનું ધ્યાન કથામાંથી વિમાનમાં ગયું છે. સતી વિચાર કરે છે કે આ બધા દેવો ક્યાં જઈ રહેલા છે. વિચાર કરો સાહેબ, વક્તા તરીકે જગતબીજ જગત પિતા શિવજી છે, કૈલાસ જેવું પવિત્ર સ્થાન છે, અને એ મહાદેવના મુખે રામ કથા સાંભળવા મળે એનાથી શ્રેષ્ઠ બીજી કઈ વાત હોય. પણ એ વખતે સતીનું ધ્યાન જે છે એ કથામાં ન રહેતા વિમાનમાં ગયું. તો પછી મારે બહુ ટેન્શન રાખવાની જરૂર નથી. ભલા આયા હોય સોમનાથ, પણ મન જો બીજા ભટકતું હોય તો મારે કઈ ગભરાવાની જરૂર, કારણ કે બધા કઈ કથા સાંભળવા આયા હોય એવું જરૂરી. જો પાછા બોલીશ લે હવે આ બધો લાવશો નહીં હો કાંતિ કાકા.
પાછો કઈ કે નથી. કેટલી મહેનત કરીને અહીં લઈને આવી તો તમે આવું બોલો એટલે એમ થાય કે ના લવાય, ઘેર જ રહો. સતીનું ધ્યાન કથામાંથી વિમાનમાં ગયું છે. સતીએ તપાસ કરાવડાવી છે. નંદીને કહ્યું છે કે ભાઈ આ બધા વિમાન ક્યાં જઈ રહેલા છે. ખબર પડી છે કે પિતાને ત્યાં યજ્ઞનું આયોજન છે, બધા જ દેવોને આમંત્રણ છે. સતી રામ કથાને અટકાવી છે અને મહાદેવને કહ્યું છે, પ્રભુ મારે પિતાને ત્યાં યજ્ઞ છે, તો યજ્ઞની અંદર હું હાજરી આપવા માટે જાઉં. ત્યારે મહાદેવે કહ્યું છે, સતી આપણને આમંત્રણ નથી. સતીએ કહ્યું કે એ પણ મને ખબર છે, તમે તો કહ્યું મને કંઈ કહ્યું નથી, પણ નંદી પાસેથી મને ખબર પડેલી હતી કે યજ્ઞ વખતે જ્યારે મારા પિતા આવ્યા તમે ઊભા ન થયા, એમને તમને શાપ આપ્યો, તમારે એમની સાથે વિવાદ થયો, એમને તમને શાપ આપ્યો, મને આખી વાત ખબર છે. પણ હું પિતાને ત્યાં યજ્ઞ છે, હું હાજરી આપવા માટે જાઉં. ત્યારે મહાદેવે કહ્યું છે કે સતી વાંધો નથી, પણ આપણને આમંત્રણ નથી. સતી કહે છે કે પણ હું તમને ક્યાં કહું છું, હું તો જાઉં ને, હું તો દીકરી છું, હું તો જઈ શકું ને. ત્યારે મહાદેવે કહ્યું કે યજ્ઞનું આયોજન કર્યું છે, આપણને આમંત્રણ જાણી જોઈને આપવામાં આવ્યું નથી. હા, એ ભૂલી ગયા હોય ને તું જાય એને મને કોઈ વાંધો, પણ એમને જાણી જોઈને આપણને આમંત્રણ આપ્યું નથી, અને વગર આમંત્રણે જઈએ ને એ યોગ્ય નથી. આ સતી છે. સતી એટલે કોણ? બુદ્ધિ છે. બુદ્ધિ છે ને એ તમને સતત પ્રશ્નો કર્યા કરે. કોની દીકરી છે? દક્ષની દીકરી છે. દક્ષ એટલે કોણ? ચતુર. ચતુર બાપની બેટી છે. તમે જ્યારે પતિ ના પાડે વારંવાર સામે કરે, પણ હું તમને ક્યાં, હું તો જાઉં. મહાદેવ સમજાવે છે કે સતી આપણને આમંત્રણ નથી, અને તમે જશો અને તમે ત્યાં ગયા પછી જો એ તમારા પિતા તમારું અપમાન કરશે એ મારાથી સહન નહીં થાય, માટે કહું છું કે તમે યજ્ઞની અંદર ન જાઓ. સતીએ સામે જવાબ આપતા કહ્યું છે કે 3 જગ્યાએ પિતૃગૃહે, પતિગૃહે વગર આમંત્રણ અને ગુરુગૃહે વગર આમંત્રણે જઈ શકાય છે, કારણ કે બુદ્ધિશાળી છે ને, ભણેલી છે. મહાદેવ ના પાડે છે, સતી જવા માટે તૈયાર થયા છે. અને વાત તદ્દન સાચી છે સાહેબ. પિયર જવાની વાત હોય અને તમે પત્નીને કહો કે તું ન જા, પત્ની માને ગમે તે થાય, મન મારા બાપા યાદ આયા છે, હું જાઉં. અરે પણ તું ચાલુ દિવસ છે, શનિ રવિ જાણે ના, તમારે જે કરવું હોય કરજો, બાપ ને દીકરા. ઝોમેટો માંથી મંગાવો કે સ્વિગી માંથી મંગાવો, મારે કોઈ લેવા દેવા નહીં, હું જઈશ. અરે શનિ રવિ જા, હું તને લઈ જઈશ. ના, હું તો આજે જ જઈશ. પતિ કહે અને પત્ની માને. બન્યું છે ભાઈઓ? નહીં બોલો, કારણ કે લઈને આવ્યા છો, હા પાડીશું, ઘેર આવો. સતી નથી માન્યા. શિવપુરાણમાં લખ્યું છે, સતી ક્રોધના આવેશની અંદર પહેરેલી કપડે પિતાના ઘર તરફ નીકળી ગયા છે. યજ્ઞની અંદર હાજરી આપવા માટે નીકળી ગયેલા છે.